વિદ્યાર્થીઓ, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય હિન્દી. એમાં આપણે આજે ત્રીજો પાઠ ભણીશું. પણ એ પહેલાં થોડીક જાણકારી મેળવી લે. આશા કરું છું કે તમે ઘરે બધા સુરક્ષિત હશો, સ્વસ્થ હશો, અને સ્વસ્થ રહેવા માટે આપણે બહારનું જમવાનું ટાળવું પડશે. બહાર નીકળવાનું કારણ વગર એ ટાળવું પડશે. હાથ ધોતા રહેવું. થોડી ઘણી કાળજીઓ છે જે લેતા રહેજો. બરાબર છે. હવે આગળ આપણે ત્રીજો પાઠ ભણીશું. સચ્ચા હીરા. સાચો હીરો કોને કહેવાય? સાચો હીરો એટલે શું? એના વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. પ્રત્યેક વ્યક્તિ એના જીવનની અંદર કંઈક ને કંઈક સારા કાર્ય કરતો હોય, એના કર્મ હોય. પ્રસ્તુત જે કહાની છે જે આપણી સામે, એમાં માણસના વ્યક્તિત્વની સાથે સાથે એના કર્મનું પણ મહત્ત્વ દેખાડવામાં આવ્યું છે. તો આજે આપણે એના વિશે થોડીક માહિતી મેળવીશું. प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ उसके कर्म को भी महत्व दिया गया. તમારી સામે એક કહાની મૂકવામાં આવી છે. એક કહાનીની અંદર માણસનું જ્ઞાન જેટલું મહત્ત્વનું છે, એની સાથે સાથે એનું કર્મ કેટલું મહત્ત્વનું છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અચ્છા જ્ઞાન અચ્છી બાત હૈ, લેકિન વહ આચરણ મેં નહીં હૈ તો નિરર્થક હૈ. સારું જ્ઞાન હોવું એ સારી બાબત છે, પણ જો આચરણમાં ન હોય, વ્યવહારમાં ન હોય, તો એ બધું જ નકામું છે. इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है. આ વાતને તમને અને અમને બધાને રુચિ લાગે, એટલે કે સાંભળવું ગમે, સમજવું ગમે, એવી રીતે આપણી સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સરસ મજાના ચિત્ર આમાં આપણને આપેલા છે. ચિત્રોની સાથે સાથે થોડું સમજાવવા માંગે છે. સૂર્ય અસ્ત હો રહા થા. અસ્ત થવું એટલે આથમવું. આપણી ગુજરાતી ભાષામાં જો આપણે કહીએ તો સૂર્ય આથમી રહ્યો હતો. પક્ષી ચહચહાતે હુએ અપને અપને નીડ કી ઓર જા રહે થે. પક્ષીઓ પોતાના માળા તરફ, સાંજ પડે ને એટલે બધા માળા પોતાના ઘર તરફ જાય, એમ પક્ષીઓ પોતાના માળા તરફ જાય. મનુષ્ય હોય તો પોતાના ઘર તરફ જાય, પશુ પક્ષી હોય તો પોતાના માળા તરફ, પક્ષી છે તો માળા તરફ જાય, પશુ હોય તો પોતાના ઘર તરફ જાય. એમ સાંજ પડે છે, સૂર્ય આથમે છે એટલે પક્ષીઓ એકદમ કલરવ કરતાં કરતાં પોતાના માળા તરફ, નીડ એટલે માળો થાય, માળા તરફ જઈ રહ્યા હતા. ગાંવ કી કુછ સ્ત્રીયાં પાણી લેને કે લીએ ઘડે લેકર કુએં કી ઓર ચલ પડી. ગામની અમુક સ્ત્રીઓ જે છે એ પાણી ભરવા માટે ઘડો લઈને કૂવા તરફ જાય છે. પહેલાંના સમયમાં શું હતું કે આપણી જેમ અત્યારે જેમ પાઇપલાઇન જે છે, ઘરે ઘરે પાણી છે, એવી વ્યવસ્થા નહોતી, એવી સગવડતા નહોતી. તો પહેલાંના સમયમાં સ્ત્રીઓને સવારે વહેલા અથવા તો સાંજના સમયે પાણી ભરવા માટે ઘરેથી ગામના પાદર જવું પડતું, જ્યાં મીઠા પાણીનો કૂવો હતો. તો ગામની અમુક જે સ્ત્રીઓ છે પાણી ભરવા માટે ઘડો લઈને કૂવા તરફ જાય છે. પાણી ભરકર કુછ સ્ત્રીયાં તો અપને ઘરો કો લૌટ ગઈ. પાણી ભરીને અમુક સ્ત્રીઓ જે હતી એ પોતાના ઘર તરફ જતી રહે છે, એટલે કે પોતાના ઘરે જતી રહે છે. પરંતુ ઉનમે સે 4 એટલે કે એમાંથી 4 જે સ્ત્રીઓ હતી, કુએં કી પક્કી જગત પર બેઠકર આપસ મેં ઇધર ઉધર કી બાतें કરને લગી. અમુક સ્ત્રીઓ હતી એ પોતાના ઘર તરફ એટલે કે ઘરે જાય છે, અને એમાંથી અમુક જે સ્ત્રીઓ હતી કે 4 એ કૂવાની પક્કી જગત, જગત એટલે કૂવો જે આપણો હોય એની આજુબાજુ પાકું પ્લાસ્ટર કરેલો એક ઓટલો હોય, એની ઉપર નાના નાના એમ કહી શકાય કે રાઉન્ડ શેપની અંદર નાની નાની એવી જગ્યામાં ખાડો કરેલો હોય કે જેની ઉપરથી માટલું રાખી શકે અને પાણી ભરી શકે, એટલે માટલું ડગે નહીં, એવી રીતે સરસ મજાનું બનાવેલું હોય, એની પક્કી જગત કહેવાય.
एक कुआं की पक्की जगत पर बैठकर आपस में इधर उधर की बातें करने लगे। કૂવાનો જે પોટલો હતો એની ઉપર બેઠા બેઠા એ સ્ત્રીઓ આજુબાજુની બધાની વાતો કરતી હતી. बातचीत करते करते बात बेटो पर जा पहुंची. વાત કરતી કરતી વાત એમના દીકરાઓ પર જઈને બેઠી. એટલે કહેવાય છે ને કે 3 સ્ત્રીઓ ભેગી થાય એટલે વાત ખૂટે નહીં. તો 4 હતી. જ્યારે વાત કરતી એકબીજાની વાતો કરતી હતી. વાતોમાંથી પોતાના સંતાનો પ્રત્યેની જે લાગણી હતી એ બધી બહાર નીકળે છે. એની વાતો નીકળે છે. એના વિશે એકબીજાને કહે છે. उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी. એ બધામાંથી એક એવી સ્ત્રી હતી કે જેની ઉંમર સૌથી વધારે હતી. વહ કહેને લગી ભગવાન સબકો મેરે બેટે જૈસા બેટા દે. એ શું કહે છે કે ઈશ્વર બધાને મારા દીકરા જેવો દીકરો દે. એક માં ક્યારેય પોતાના સંતાનનું ખરાબ ઈચ્છતી નથી. પ્રેમ આપવો બહુ સારી વસ્તુ છે, પણ પ્રેમની સાથે આપણે એને સંસ્કાર પણ આપવા પડે. એટલે શું કહે છે કે ભગવાન બધાને મારા જેવો દીકરો દે. મેરા બેટા લાખો મેં એક હે. મારો દીકરો શું છે? લાખોમાં એક છે. એમાં શું કહે છે? મારો દીકરો લાખોમાં એક છે. મારા દીકરા જેવો દીકરો ભગવાન બધાને આપે. उसका कंठ बहुत मधुर है. એનું ગળું જે છે એ ખૂબ જ મધુર છે. વહ બહુત અચ્છા ગાતા હૈ. એ ખૂબ જ સુંદર ગાય છે. એનો કંઠ એટલો સુંદર હશે, એટલું મધુર હશે કે જેથી એની માં એના વખાણ કરતી હતી કે ખૂબ જ સરસ ગાય છે. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. શું કહે છે સ્ત્રી કે એના ગીતો સાંભળીને, એના ગીતો એટલા મધુર હોય છે કે જેનો અવાજ સાંભળીને કોયલ અને મેના જેવા પક્ષીઓ પણ ચૂપ રહી જાય છે. લોક બડે હી ચાવ સે ઉસકા ગીત સુનતે હૈ. લોકો ખૂબ જ પ્રેમપૂર્વક અને આતુરતાથી એના ગીતો સાંભળે છે. જો તમને આમાં એક પિક્ચર દેખાય છે ને, સરસ મજાનું ગામડાનું દ્રશ્ય. આની અંદર તમને 4 સ્ત્રીઓ દેખાય છે. કૂવો છે, એક સ્ત્રી પાણી ભરે છે અને બાકીની 3 બેઠી છે. હવે આજે તમને જે જગ્યા ઉપર બેઠી છે એને જગત કહેવાય. પાકો ઓટલો હોય. અહીંયા બેઠા બેઠા એ બધી વાતો કરતી હોય છે. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. સ્વાભાવિક વસ્તુ છે. એકે પોતાના સંતાનની પ્રશંસા કરી છે તો બીજીની પણ ઈચ્છા થાય. તો એની વાત સાંભળીને બીજી સ્ત્રીને પણ ઈચ્છા થાય છે અને એ પણ પોતાના સંતાનની પ્રશંસા કરવા લાગે છે. એને પણ મન થયું કે હું પણ મારા છોકરાની પ્રશંસા કરું. उसने पहली स्त्री से कहा मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता. જે પહેલી સ્ત્રી શું કહે છે કે મારો દીકરો ખૂબ જ સુંદર ગાય છે, તો બીજી સ્ત્રી શું કહે છે કે મારા દીકરાની બરાબરી કોઈ પણ કરી શકે નહીં. वह बहुत ही शक्तिशाली और बहादुर है. એ ખૂબ જ શક્તિશાળી છે અને બહાદુર છે. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. શું કહે છે? એ મોટા મોટા બહાદુરોને પણ પછાડી દે છે, એટલે કે પહેલવાન છે. वह एक आधुनिक युग का भीम है. એ આધુનિક યુગનો ભીમ છે. મોટા મોટા બહાદુરોને પણ પછાડી દે છે, એટલો મજબૂત છે એનું શરીર, એટલું ખડતલ છે. यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती. આ બધું સાંભળીને ત્રીજી સ્ત્રી જે છે એ કેવી રીતે ચૂપ રહી શકે? તે પણ બોલે છે. वह बोल उठी मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. તમે બે કહો છો કે તમારો દીકરો ઉત્તમ છે, તો મારો દીકરો તો સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે. એવું લાગે છે કે જાણે દેવી અવતાર હોય એમ. શું કામ એને એવું લાગે છે? તો વહ જો કુછ પડતા હૈ એકદમ યાદ કર લેતા હૈ. એ કંઈ પણ વાંચે તો એને બધું યાદ રહી જાય. ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो. એવું લાગે છે કે જાણે એના કંઠની અંદર, એના ગળાની અંદર સાક્ષાત સરસ્વતીનો વાસ છે. હવે એક મા માટે દરેક સંતાન એના માટે ઉત્તમ જ હોય છે,
પણ આ ત્રણેય પોતપોતાના સંતાનની ખૂબ જ પ્રશંસા કરે છે, જે આપણે જોઈ રહ્યા છીએ, બરાબર છે. અને આ જ વસ્તુ આપણને આગળ જોવા મળશે કે અતિશય પ્રશંસા પણ નકામી છે. तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. ત્રણેયની વાતો સાંભળે છે પણ પોતે કંઈ બોલતી નથી. उसने अपने बेटे के बारे में कुछ न कहा. એક પોતાના સંતાન વિશે કાંઈ પણ કહેતી નથી. पहली ने उसे टोकते हुए कहा. પહેલી જે સ્ત્રી હોય છે એને ટોકે છે ને કહે છે, क्यों बहन, तुम क्यों चुप हो? તું શું કામ ચૂપ છે? તું કેમ કાંઈ નથી કહેતી? તુમ ભી તો अपने बेटे के बारे में कुछ बताओ. અમે ત્રણ જ બોલીએ છીએ, તું તો અમને કાંઈ કહેતી જ નથી. તું પણ અમને તારા દીકરા વિશે કંઈક કહે. चौथी स्त्री ने बड़े ही सहज स्वभाव से कहा. चौथी स्त्री एकदम शांतिથી પ્રેમથી કહે છે, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? હું મારા દીકરાની શું પ્રશંસા કરું? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान. એટલે કે ગંધર્વ જેવો એ ગાતો નથી, એટલે કે એનો કંઠ જે છે એ એટલો મીઠો નથી, નથી ભીમ જેવો પહેલવાન, નથી એનામાં એટલી બુદ્ધિ, એટલે બુદ્ધિમાન પણ નથી, બરાબર. તો આમાંથી એક પણ ગુણ મારા સંતાનમાં છે નહીં, તો હું એની શું પ્રશંસા કરું? એ સ્ત્રી પોતાના સંતાનની કાંઈ પ્રશંસા નથી કરતી. તમે ત્રણેય જે અત્યારે વાત કરો છો પોતપોતાના સંતાનની, એ બધા યોગ્ય છે, પણ મારા સંતાનની અંદર એ ત્રણમાંથી એક પણ ગુણ નથી, તો એમની શું પ્રશંસા કરું? એટલે ચોથી સ્ત્રીને સમજાવે છે. થોડો સમય થાય છે તો ત્યાંથી આ સંતાનો પસાર થાય છે. कुछ समय के बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगे, એટલે કે થોડા સમય પછી એ સ્ત્રીઓ ત્યાંથી નીકળે છે પોતાના પાણીના ઘડા લઈને ઘર તરફ જવા માટે. घर तरफ જાય છે, તભી કિસી ગીત કા મધુર સ્વર સુનાઈ પડા. એ ઘરે જતી હોય છે રસ્તાની અંદર, ત્યાં રસ્તામાં જ એમને એક સરસ મજાનો મીઠા સ્વરમાં કોઈ ગાતું હોય એવું સંભળાય છે. સુનકર પહેલી સ્ત્રી બોલી. એ સાંભળીને ઓલી પહેલી સ્ત્રી બોલે છે, સુનો મેરા હીરા ગા રહા હૈ, એટલે કે સાંભળો મારો હીરો ગાઈ રહ્યો છે. પોતાના સંતાનના વખાણ કરે છે કે કેટલું સુંદર ગાઈ રહ્યો છે. તુમ લોગોને સુના, એટલે કે તમે બધાએ સાંભળ્યું. उसका कंठ कितना मधुर है, એનો અવાજ કેટલો સુંદર છે, કેટલો મીઠો છે. वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया. એ છોકરો ગીત ગાતો ગાતો એ જ રસ્તાથી એની માતાની સામેથી નીકળી જાય છે. उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया. એણે એની મા સામે જોયું પણ નહીં. એ દીકરો એની માતા સામેથી પસાર થઈ જાય છે પણ એની માતા સામે જોતો પણ નથી. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया. એટલી જ વારમાં બીજી સ્ત્રીનો જે દીકરો હતો એ ત્યાંથી આવતો દેખાય છે. दूसरी स्त्री उसे देखकर गर्व से बोली. બીજી સ્ત્રીને પોતાના દીકરા ઉપર ગર્વ થાય છે, જોવે છે તો પોતાનો દીકરો આવતો હોય છે એટલે એ ગર્વથી કહે છે, દેખો વહ મેરા લાડલા બેટા આ રહા. એની જે ત્રણ મિત્રો હોય છે ને કહે છે કે જુઓ આ મારો લાડલો દીકરો આવી રહ્યો છે. શક્તિ ઓર સામર્થ્ય મેં इसकी બરાબરી कौन कर सकता है. શક્તિ અને સામર્થ્યની અંદર આની બરાબરી કોણ કરી શકે. वह यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. સરસ મજાનો પહેલવાન હોય છે, શરીર ખડતલ હોય છે, એની માં એના વખાણ કરે છે કે આની બરાબરી કોણ કરી શકે, પણ એ દીકરો એનું ધ્યાન પણ દેતો નથી અને ત્યાંથી પસાર થઈ જાય છે. वे आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला. એ આગળ જાય છે તો ત્રીજા નંબરની જે સ્ત્રી હોય છે એનો દીકરો સંસ્કૃતના શ્લોકનું પઠન કરતો એટલે કે સંસ્કૃતના શ્લોકો વાંચતો ત્યાંથી નીકળે છે. उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. એના ઉચ્ચારણથી એવું લાગી રહ્યું હતું કે જાણે સાક્ષાત સરસ્વતી એના ગળામાં વિરાજમાન હોય. તીસરી સ્ત્રી
ने गदगद स्वर में कहा, देखो यह मेरी गोद का हीरा है। तीसरी જે સ્ત્રી હોય છે એ અંદરથી એટલી બધી ખુશ થઈ જાય છે કે શું કહે છે કે આ છે મારો હીરો, આ મારો દીકરો છે। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा, परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। એ શું કહે છે કે આને કોણ નહીં કહે કે આનામાં દૈવીય લક્ષણ છે, આ એક દેવી પુત્ર છે એમ। દૈવિક પુત્ર એટલે દેવોનો અવતાર હોય એવો, કોણ નહીં કહે આને। એ વખાણ કરે છે એટલા બધા પોતાના સંતાનના, પણ એનું સંતાન છે એની સામે જોતું પણ નથી, બરાબર, અને ત્યાંથી પસાર થઈ જાય છે। वह भी थोड़ी दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक ही तो उधर से आ निकला। हजी तो आ त्रण पसार ज थाय छे ત્યાં चौथी स्त्रीનો દીકરો પણ અહીંથી નીકળે છે। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। આમ જોવા જઈએ તો એકદમ સાદા સિમ્પલ કપડાં પહેર્યા હતા એણે, વ્યવહાર એનો એકદમ સાદો અને સિમ્પલ પ્રકૃતિનો હતો, એકદમ કહેવાય ને કે આમ શાંતિથી આવી રહ્યો હતો। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। એને જોઈને ચોથી સ્ત્રી કહે છે કે જુઓ આ જ મારો દીકરો છે। જો મિત્રો આમાં આપણને દેખાઈ રહ્યું છે કે 4 સહેલીઓ છે, એ 4 સહેલીઓની પાછળ એક દાદીમાં પણ આવે છે જે આ ચારેયની વાતો સાંભળતા હોય છે। અને આ જે તમને જે દીકરો દેખાય છે એ ચોથી સ્ત્રીનો દીકરો છે, જે એકદમ પહેરવામાં, ઓઢવામાં, વ્યવહારમાં બધી રીતે એકદમ સાદો અને સિમ્પલ અને સરળ પ્રકૃતિનો છે, બરાબર। હવે એના ગુણ શું છે એ આપણે જોવાનું છે। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। हजी तो चौथी स्त्रीના દીકરા વિશે વાત જ કરી રહી હતી, તેનો દીકરો એની પાસે આવી જાય છે। अपनी माँ को देखकर वह रुक गया और बोला। પોતાની માને જોઈને એ રોકાઈ જાય છે અને કહે છે, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुँचा दूँ, એટલે કે તમે મને આપો હું તમારો ઘડો ઘરે મૂકી આવું। मना करने पर भी उसने माँ की सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा। શું કરે છે છોકરો, પોતાની મા એને ના પાડે છે છતાં પણ એની મમ્મીના માથા ઉપર, એટલે કે એની માતાના માથા ઉપર જે ઘડો હોય છે પાણીનો ભરેલો, એને ઉપાડી લે છે અને પોતાના માથે રાખીને એ ઘરની તરફ જાય છે, એટલે કે ઘરે જાય છે। ઘડા ઉતાર કર અપને સિર પર રખા ઓર ઘર કી ઓર ચલ પડા। પોતાની મમ્મીના માથા ઉપરથી એ ઘડો શું કરે છે, લઈ લે છે અને પોતાના माथा ऊपर राखी दे छे। तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। જે ત્રણેય સ્ત્રીઓ પોતાના સંતાનના વખાણ કરતા થાકતી નહોતી, એ સ્ત્રીઓ આ ચોથી સ્ત્રીના દીકરાને જોતી જ રહી જાય છે આશ્ચર્યથી। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। જે ચોથી હું તમને કહેતી હતી ને કે જે ચોથી સ્ત્રી જે છે, જે વૃદ્ધ મહિલા, જે ઘરડા માજી હતા, એ 3-4ની વાતો સાંભળતા હતા છેકથી, ક્યાંથી, કૂવાથી ઘરે આવ્યા ત્યાં સુધી। હવે એ માજી શું કહે છે કે સાંભળો છો શું, જોવો છો શું, હકીકતમાં આ સાચો હીરો છે। તમે ત્રણેય પોતાના સંતાનના વખાણ કરતા હતા, તમારી સામેથી તમારા દીકરા જતા રહ્યા પણ તમારી સામું પણ જોતા નથી। જ્યારે ભલે આ ચોથી સ્ત્રી જે છે એનો છોકરો એકદમ સાવ સરળ પ્રકૃતિનો છે, પણ જ્યારે એને એની માના માથા ઉપર વજન જોયો એટલે તરત જ એ પાણીનો ઘડો ઉતારીને પોતાના ઘરે મૂકી આવે છે। હકીકતમાં સૌથી સાચામાં સાચો હીરો આ છોકરો છે, તમે કહો છો એને। શું કામ એવું કીધું એ માજીએ? એ કહેવા પાછળનું તાત્પર્ય શું છે? તે કહેવા પાછળનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે આપણી અંદર ગમે એટલી સારી ક્વોલિટી હોય, ગમે એટલા હોશિયાર હોય, કદાચ 100માંથી 90 લાવીએ કે 95% લાવીએ કે 85 લાવીએ, નો ડાઉટ કે સારી વસ્તુ છે। તમે ભણવામાં હોશિયાર હોય એ સારી વસ્તુ છે, પણ આપણામાં સંસ્કાર ન હોય તો એ 90% એ 95% ઝીરો સમાન છે।
ભણતરની સાથે સાથે ગણતર પણ હોવું જોઈએ અને ભણતરની સાથે સાથે સંસ્કાર પણ મહત્ત્વના એટલા જ છે. એટલા માટે આને સાચો હીરો કહેવામાં આવ્યો કે એણે ભલે સાધારણ પ્રકૃતિનો હતો, એકદમ સામાન્ય હતો, પણ એનામાં એના માતા પ્રત્યે એટલો પ્રેમ હતો, એટલી લાગણી હતી કે એણે તરત જ પોતાની માતાના માથેથી ભાર ઉપાડી લીધો. એટલે વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર જેટલું તમે આગળ વધશો એટલું, જ્યાં પણ જાઓ, ગમે તેટલી પ્રગતિ કરો, પણ જો તમારામાં સંસ્કાર નહીં હોય તો બધું જ નકામું છે. એટલે આજ પછી એક વસ્તુ યાદ રાખવાની કે જીવનમાં જેટલું ભણતર જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે, એટલું જ જરૂરી સંસ્કારો પણ છે. તો આજે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.